રાજકોટમાં રાજાશાહી સમયની શાક માર્કેટ અત્યંત જર્જરિત હાલતમાં છે। લાખાજીરાજ શાક માર્કેટની દિવાલો પર ઠેર ઠેર મોટી તિરાડો પડી ગઈ છે, તો છત પર નળિયા તૂટી જતા ચોમાસામાં પાણી સીધું જ નીચે આવે છે। શાકભાજી વેચતા લારી ધારકો ભયના ઓથાર હેઠળ ધંધો કરવા મજબૂર છે, તો ગ્રાહકોને પણ આ જર્જરિત માર્કેટમાં આવતા ડર લાગે છે। વેપારીઓનું કહેવું છે કે 5 વર્ષ પહેલા મુલાકાતે આવેલા તત્કાલીન મેયર અને કમિશનરે સમારકામનો વાયદો કર્યો હતો, જો કે વર્ષો બાદ પણ અહીં કોઈ ડોકાયું નથી। મેયર કમિશનર તો બદલાઈ ગયા, પરંતુ શાક માર્કેટની સ્થિતિ ન બદલાઈ। બીજી તરફ સમારકામ કે બીજી વ્યવસ્થા કરવાના બદલે વેપારીઓને નોટિસ આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે। કાયમી આ લોકો શાકભાજી આ માર્કેટમાં લાખાજી માર્કેટમાં લેવા આવું છું। આ કોર્પોરેશન વાળામાં કંઈ ધ્યાન દેતા નથી, બધું બાંધકામ બધું ખડબડી પડ્યું છે। આ લોકોને આવેલ બીક લાગે માથે કંઈ પડશે એવું, કાંઈ ચોમાસું આવે કંઈ વાવાઝોડું વરસાદ કંઈ આવી પડે એનું કાંઈ નક્કી નથી। જીવનો જોખમ પૂરેપૂરો છે, કંઈ આ નરિયા બરિયા બધું પડે એમ છે। અમે ડેલી અહીંયા શાક માર્કેટમાં બકાલું લેવા આવીએ છીએ ને આ જજ રીતે છે। નગરપાલિકા કંઈક આ બનાવી દે તો કોઈ નાની જવાબદારી કોણ લેશે? આ પડે તો એમ આવીએ તો કાયમી માટે બીક લાગે છે। આ નરિયાન છે, કદાચ પડે વરસાદના કારણે અત્યારે તો જવાબદારી કોણ લે? જીવનો જોખમ જ છે। આ રીતે જજ રીતે છે, આ પડે એનું કંઈ નક્કી નથી ક્યારે પડે। રાજકોટ શહેરની શાન ગણાતી લાખાજીરાજ શાક માર્કેટ અત્યારે મોતનો માચડો બની ગઈ છે। આ વાત જે છે, આ દ્રશ્યો જ પુરવાર કરી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ અત્યારે અહીંયા અનેક જગ્યાએ મોટી તિરાડો પડી છે, તો અનેક જગ્યાએ નળિયાઓ પણ તૂટી ચૂક્યા છે। એટલે કે કહી શકાય કે જે છે અહીંયા આવતા લોકોના જીવને જોખમ ચોક્કસથી છે। તો સાથે સાથે અહીંયા જે વેપારીઓ છે શાકભાજીના, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આ શાક માર્કેટ છે જર્જરિત હાલતમાં છે, નોટિસ પણ આપવામાં આવી? અમને નોટિસ આપવામાં આવી હતી, તે અધિકારીઓ બધા અહીંયા મુલાકાત લઈ ગયા। તે વખતે બીનાબેન આચાર્ય મેયર હતા, તે પોતે આવ્યા હતા, કમિશનર સાહેબ પોતે આવ્યા હતા, બાંધકામ શાખાના ચેરમેન પોતે આવેલા। તે સમયમાં એવી રીતે વાત થયેલી કે આ જર્જરિત નથી પણ આને રિનોવેશન માગે, એટલે રિપેરિંગ કરી આપશું, પણ કરી આપશું એ વાતને પણ 5 વર્ષ વહી ગયા। અત્યારે કેવી સ્થિતિ છે? પડે એવું છે? પડશે તો નહીં, પણ આમાં કુદરત પાસે કોઈનું હાયલું નથી। સારા મકાન પડી જાય તો આ 100 વર્ષ પહેલાના બાંધેલા પડે એમાં શું ના હોય? વરસાદ આવે ત્યારે ફરતી કોર પાણી પડે, વચમાં છતમાંથી પણ પાણી ટપકે ને વારંવાર એની રજૂઆત કરવા છતાં પણ આજ સુધીમાં રિપેર થઈ એવું નથી। ચોક્કસથી આ હતા શાકભાજીના વેપારી, જેમનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નથી। જે છે 5 વર્ષ પહેલાં તંત્ર અહીં આવ્યું હતું, પરંતુ 5 વર્ષ બાદ પણ જે છે તંત્રને હજુ રિનોવેશન કરવાનો સમય નથી મળ્યો। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। બનાસકાંઠામાં ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ છે। ન્યૂઝ 18 દ્વારા અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેમાં ફાયર સેફટીના સાધનો વિના ચાલતા સ્પા સેન્ટરોની વાત કરાઈ હતી। અહેવાલ બાદ ધાનેરાના રાજમંદિર કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પા સેન્ટરને ધાનેરા નગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરાયું છે। ધાનેરામાં ચાલતા એપલ ડિલક્સ 3 સ્ટાર નામના સ્પા સેન્ટરને ફાયર સેફટીના અભાવે સીલ કરાયું છે અને ન્યૂઝ 18ના અહેવાલ બાદ અગાઉ નગરપાલિકા દ્વારા સ્પાનો ગુમાસ્તા ધારાની નોંધણી રદ કરી હતી અને વિધર્મી સ્પાના સંચાલક દ્વારા દિલ્હીની યુવતી પર આ જ સ્પામાં કરવામાં આવ્યું હતું દુષ્કર્મ। તો સ્પામાં ગોરખ ધંધો ચાલતો હોવાનો દિલ્હીની યુવતીએ પણ આક્ષેપ લગાવ્યો હતો। ન્યૂઝ 18 ગુજરાતીની ધારદાર અસર થઈ છે। રેલવે ડિવિઝનના ગેટમેનને કરાયો છે સસ્પેન્ડ। ગેટમેન સુમિત કુમારને સસ્પેન્ડ કરાયો છે। ટ્રેન આવ્યા છતાં ફાટક ખુલ્લું રાખ્યું હતું। રાજકોટમાં માલવીયા ફાટક ખુલ્લું રાખ્યું હતું અને રાજકોટ DRM દ્વારા લેવાયા છે પગલાં। માલવીયા ફાટક ખાતે ગઈકાલે રાત્રે 12 વાગે ગુડ્સ ટ્રેન સમયે આ બનાવ બન્યો। તો રાજકોટ રેલવે ડિવિઝનના DRMના અધ્યક્ષ સ્થાને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી। ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ વચ્ચે કચ્છની રણસીમાએથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે। પાકિસ્તાની અફઝલને BSFએ ફેન્સિંગ ક્રોસ કરી ભારતમાં ઘૂસતા ઝડપ્યો છે। તો વિદ્યાકોટ પાસેથી ફેન્સિંગને ક્રોસ કરી રહ્યો હતો અને ત્યારે જ પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાને ઝડપી લીધો। BSFના જવાનોએ વધુ પૂછપરછ અને ઘૂસણખોરની તપાસ પણ હાથ ધરી છે।
રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવે પર પોલીસને પડકાર કરી રહ્યો હોય તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કુવાડવા રોડ પર જોખમી સ્ટન્ટ કરતો યુવકનો વિડીયો વાયરલ થયો છે અને 4 થી 5 બાઇક સવાર યુવકો જીવલેણ સ્ટન્ટ કરી રહ્યા છે અને તેમાં એક યુવક બાઇક પર સૂઈને પૂરપાટ સ્પીડે બાઇક દોડાવી રહ્યો છે। તો રાત્રે 1 વાગ્યાનો વિડીયો હોવાનું અનુમાન છે। આ જોખમી વિડીયોને લઈ સવાલ ઉઠી રહ્યા છે કે શું આ લોકોને કાયદાનો ડર નથી કે પછી કાયદાનું પાલન કરાવનાર જ કોઈ નથી? કેમ જીવ જોખમમાં મૂકી અને આ રીતે સ્ટન્ટ કરી રહ્યા છે યુવકો અને એકવાર નહીં વારંવાર નિયમોનો ભંગ થઈ રહ્યો છે? તો 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે મોરબી અને રાજકોટના આ દ્રશ્યો છે અને જ્યાં યુવાનો સ્ટન્ટ કરી રહ્યા છે। તો આસપાસ પણ વાહન ચાલકો છે અને આ વાહન ચાલકોએ જ આ વિડીયો તેમના કેમેરામાં કેદ કર્યો છે, કારણ કે આ યુવાનો પોતાનો જીવ તો જોખમમાં મૂકી રહ્યા છે, બીજા લોકોનો પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। વાપીમાં પણ જામ્યો વરસાદી માહોલ। વાદળછાયું વાતાવરણ સર્જાતા લોકોને ગરમીથી મળી રાહત। સામાન્ય વરસાદમાં વેરાવળ થયું પાણી। પહેલા વરસાદે જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી। વેરાવળના મુખ્ય સટ્ટા બજારમાં ભરાયા વરસાદી પાણી। ભરૂચમાં પ્રથમ વરસાદે નગરપાલિકાની પોલ ખુલી। ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન। રસ્તા બનાવ્યા બાદ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાને અભાવે રહીશોને હાલાકી। બિહારના અરરિયામાં બકરા નદીનો પુલ ધરાશાયી। સિકટી અને કુરસાકાંતા બ્લોક વચ્ચે બનાવ્યો હતો પુલ। કરોડોના ખર્ચે બનાવેલો પુલ 10 સેકન્ડમાં થયો ધરાશાયી। નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ડેમના દરવાજા ખોલાયા। વરસાદની પેટર્ન જોયા બાદ ડેમના 20 દરવાજા ખોલવાની કામગીરી ધરાશે હાથ। દરવાજા ખોલાતા નદીના સ્તરમાં થયો વધારો। 19 થી વધુ ગામોને કરાયા એલર્ટ। આસામના ગુવાહાટીમાં કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ। સતત વરસાદના કારણે બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો। આસામના કરીમગંજમાં ધોધમાર વરસાદ ખાબક્યો। લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા। ઘરમાં રાખેલો તમામ માલ પલળી ગયો। ઘરમાં રહેલા લોકો વરસાદી પાણીના કારણે ત્રાહિમામ। ઓડિશાના ભુવનેશ્વરમાં જામ્યો વરસાદી માહોલ। ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી। અનેક વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। આસામના કામપુરમાં પૂર આવતા આસપાસના 10 ગામો પ્રભાવિત। લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા કરાઈ રહ્યું છે સ્થળાંતર। પૂર વચ્ચે નાના બાળકોને સાચવવા પડી રહ્યા છે મુશ્કેલ। તમિલનાડુના પુદુકોટાઈ શહેરમાં વરસાદી ઝાપટા। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। બહાર પાર્ક કરેલા વાહનો પણ પલળ્યા। વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। માંજલપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આતંક